હવે વડોદરામાં પીએનજી ગેસ કનેક્શન મેળવવા માટે લોકોએ પડાપડી કરી છે। એક અઠવાડિયામાં 40% વધુ અરજીઓ આવી છે। જી હા, અઠવાડિયામાં 400 નવી અરજીઓ કરી છે લોકોએ અને 1500 લોકો પીએનજી માટેના ફોર્મ લઈ ગયા છે। ફેબ્રુઆરીમાં 1350 જેટલી અરજીઓ આવી હતી। વર્ષ 2024 લઈને અત્યાર સુધી 5000 અરજીઓ પેન્ડિંગ છે। કમર્શિયલ પીએનજી માટે માર્ચ મહિનામાં જ 16 અરજી આવી ગઈ છે। ઇન્ફોર્મેશન અમને બધી પ્રોપર ઓનલાઈન મળી ગઈ હતી। એના પછી અમે અહીંયા આવ્યા છે। અત્યાર સુધી અમે ગેસનું સિલિન્ડર જ વાપરતા હતા 20-25 વર્ષ સુધી। તો અમારા ફેમિલી મેમ્બરમાં બધા લોકો એ વાપરે છે અને એ લોકોને સારું છે, કશું પ્રોબ્લેમ કે એવું કશું નથી। પહેલાં ગેસનો બાટલો જ્યારે લેતા હતા ત્યારે શું ટાઈમ લાગતું હતું કે કોઈ પાસે ઉછીનું લેવાનું, અને અત્યારે હવે ઇઝી થઈ ગયું છે અમારા। હવે ફોર્મ ભરીને ફિલઅપ કરી દઈશ એટલે મારે બાટલ છે અત્યારે, પણ બાટલની બહુ જ ખરાબ સમસ્યા છે અત્યારે, એટલા માટે હું લાઈન અત્યારે પ્રોવાઈડ મારે જો વહેલી થઈ જાય તો વધારે સારું પડે। બાજુ અધિકારીનું કહેવું છે કે સરકારની નીતિ એવી છે કે કમર્શિયલમાં હોસ્પિટલ, સેવાભાવી સંસ્થા, સ્કૂલ, કોલેજમાં પ્રાયોરિટી આપવામાં આવે છે। સાથે જ હાલ પીએનજી માટેની અરજીમાં વધારો થયો હોવાનો પણ તેઓએ સ્વીકાર કર્યો છે। જે સિંગલ અરજીઓ આવેલી હોય છે એવી અરજીઓ છે, પણ એવીને પણ અમે ટાર્ગેટ કરી અને દરેકને કનેક્શન મળે તે પ્રમાણેનું અમે આયોજન કરીશું। રોજની વધુમાં વધુ ટીમો મૂકીને આયોજન કરવામાં લગભગ રોજની 300-400 અરજીઓનો કે 500 અરજીઓનો નિકાલ થાય એવું હમણાં આયોજન અમારી પીએનજી ટીમ સાથે મળીને અમે કરી રહ્યા છીએ।